નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં માવઠાની શક્યતાઓ રહેલી છે। જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, ગઈકાલે પણ આગાહી મુજબ માવઠાની જે સંભાવના હતી તે મુજબ વરસાદી માહોલ અનેક વિસ્તારમાં જોવા મળ્યો હતો અને માવઠાના વિસ્તારો છે તે ક્રમશઃ વધ્યા હતા। ત્યારે આજનો દિવસ એટલે કે 6 તારીખના રોજ માવઠાની તીવ્રતાનો જે 2 દિવસથી માવઠું થઈ રહ્યું છે તેમાં સૌથી વધુ તીવ્રતા મતલબ કે વિસ્તાર આજે વધુ રહેશે, કાલથી ફરીથી ઘટાડો થશે। આજના દિવસ દરમિયાન વિસ્તાર વધુ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે વાત કરીએ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કયા શક્યતાઓ છે, તો દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો ખાસ કરીને ડેડિયાપાડા છે, ગોધરા સાઈડના વિસ્તારો છે, તેની નજીકનો ભાગ મતલબ કે નર્મદા તાપી આજુબાજુના ભાગો છે તે વિસ્તારમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે। જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના તમામ ભાગોમાં જે અસર જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે વધઘટ સાથે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે। તમામ વિસ્તારમાં વરસાદ થાય એવું નથી, પરંતુ જે મધ્ય પૂર્વ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે જેમાં આજે પણ અમદાવાદ, ખેડા, નડિયાદ, વડોદરા સાઈડના વિસ્તારો છે, છોટાઉદેપુર, ગોધરા, આ બધા વિસ્તારો છે તેમાં છૂટાછવાયા ભાગોમાં શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે તમામ વિસ્તારોમાં શક્યતાઓ વાતાવરણ જે વિસ્તાર છે તેમાં દેખાઈ રહી છે, પરંતુ જોખમ છે તે ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે થોડું વધવાની સંભાવના છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ખાસ કરીને જે બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે, મોરબી જિલ્લાના ભાગો છે, તેમજ રાજકોટ જિલ્લો છે, ઉપલેટા, ધોરાજી આજુબાજુનો વિસ્તાર છે, ગોંડલ આજુબાજુના વિસ્તારમાં પણ આજે શક્યતાઓ દેખાઈ રહી છે। અમરેલી જિલ્લાના ભાગોમાં પણ આજે પણ ફરીથી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે આજે સૌરાષ્ટ્રના ભાગોમાં થોડી એક્ટિવિટી છે તે વધુ વધી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે શક્યતાઓ રહેશે અને બધી બાજુ ઉત્તર ગુજરાતના ભાગોમાં જે વાતાવરણ છે તે અસ્થિર બનવાની શક્યતાઓ છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને અરવલ્લી, ઈડર, ખેડબ્રહ્મા, ડીસા, મહેસાણા સાઈડના ભાગો છે, સાબરકાંઠા વિસ્તાર છે તેમાં પણ શક્યતાઓ જે દેખાઈ રહી છે। જ્યારે કચ્છના ભાગોમાં પણ ખાસ કરીને જે રાપર, ભચાઉ, અંજાર આજુબાજુના ભાગો છે તે ભાગોમાં જે સંભાવનાઓ દેખાઈ છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। એટલે આજે આ જે જિલ્લાઓ જણાવ્યા છે તેમાં સૌથી વધુ શક્યતાઓ છે। અન્ય જિલ્લાઓમાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય, પરંતુ સૌથી વધુ શક્યતાઓ આજે હોય તે પ્રકારના જિલ્લાઓ આપણે જણાવ્યા છે। એટલે ખેડૂત મિત્રોએ ખાસ સાવચેતી રાખવી અને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેની પૂરતી તકેદારીના ભાગરૂપે પગલાં લેવા જરૂરી છે। ધન્યવાદ।